મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે લોકો મારી પાછળ જે આ છે ધોધ છે, વોટરફોલ છે, તેને જોઈ શકો છો? શું તમે જાણો છો આ ક્યાં છે? આ ઇઝરાયલમાં એક અરણ્યમાં છે। અને તમે જુઓ, આ જે પર્વતો છે તે પર્વતોની અંદર ઘણા બધા વૃક્ષો નથી અને છોડ પણ નથી, પરંતુ અહીં એક આ ધોધ છે જે તમે જોઈ શકો છો। તે કેવી રીતે? આની જે ઉપર છે એક મોટું ઝરણું છે, એન ગેદીનો એક ઝરણું। બાઇબલની અંદર પહેલો સમુએલ તેના 23ના છેલ્લા ભાગની અંદર અને પહેલો સમુએલ 24ના પહેલા વચનની અંદર લખેલું છે કે દાઉદ શાઉલથી બચવા માટે અરણ્યમાં દોડી પડ્યો હતો અને તે જે છે એન ગેદી નામના સ્થળે રોકાયો હતો। આ તે જ અરણ્ય છે। પણ શું તમે જોઈ શકો છો અહીં કેટલું પાણી વહી રહ્યું છે? પ્રભુએ અહીં એક ઝરણામાંથી પાણી લાવ્યું છે। તેમણે આ ધોધ બનાવ્યો અને સમૃદ્ધિનો આદેશ આપ્યો। દુનિયાભરમાંથી ઘણા લોકો આ સ્થળ જોવા માટે આવે છે। તેઓ આ જોઈને ખુશીથી પાછા ફરી જાય છે। પ્રભુ મને આજે શું કહેવા માંગે છે? શું તમે આમ વિચારી રહ્યા છો? યશાયા 35 અધ્યાયના પહેલા વચનમાં જુઓ, અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે, વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે। અરણ્યને સમૃદ્ધ બનાવનાર તે પ્રભુ છે। આ એક અરણ્ય છે, યહૂદાનું અરણ્ય છે, અને આ જે અરણ્ય છે તેમાં પ્રભુએ એક ઝરણું બનાવ્યું છે, એક ધોધ બનાવ્યો છે અને સમૃદ્ધિ લાવી છે। તમારા જીવનમાં પણ તે અશક્યને શક્ય બનાવનાર પ્રભુ છે। તમારું જીવન શુષ્ક થઈ ગયું હશે, તમારું આધ્યાત્મિક જીવનમાં શુષ્કતા, પારિવારિક જીવનમાં શુષ્કતા હશે, તમારા વ્યવસાયમાં અને સેવા કાર્યમાં શુષ્કતા હશે, તે કાર્યની અંદર કોઈ પણ સમૃદ્ધિ નથી એમ પરેશાન થાઓ છો। રણની અંદર એક ઝરણું બનાવનાર અને સમૃદ્ધિ લાવનાર તે પ્રભુ છે। તે તમારા જીવનમાં પણ સમૃદ્ધિનો આદેશ આપશે। તમારું જીવન જે અરણ્ય છે તેમાં સમૃદ્ધિ આવશે। પરમેશ્વર અરણ્યને પણ સમૃદ્ધિ આપી શકે છે, અને આ જે ધોધ છે અને જે ઝરણું છે તે તેનો જ પુરાવો છે। પ્રભુ ચોક્કસપણે તમારા જીવનમાં તે પૂર્ણ કરવાના છે। ગભરાશો નહીં। મારી સેવા યાત્રામાં ઘણા લોકોએ વિચાર્યું કે મારું જીવન તે સમાપ્ત થઈ ગયું છે અને તે સુકાઈ ગયું છે, પણ પ્રભુએ મારા જીવનને સમૃદ્ધિમાં પરિવર્તિત કર્યું। તેથી તેમણે ક્રૂસ પર પોતાનું લોહી વહેવડાવ્યું છે। પોતાની રક્તની પવિત્રતા દ્વારા તે આપણા શ્રાપને અને શુષ્કતાને પરિવર્તિત કરે છે। આજે પ્રભુ તમારા જીવનમાં સમૃદ્ધિ અને ભલાઈનો આદેશ આપશે। શું વિશ્વાસ કરો છો? વિશ્વાસ સાથે પ્રાર્થના કરો કે હે પ્રભુ, તમે એવા પ્રભુ છો જે મારા જીવનને જે એક અરણ્ય છે સમૃદ્ધ બનાવશો। ઈશુના નામમાં મારું અરણ્ય જીવન તે સમૃદ્ધ થઈ જાય। ઈશુના નામમાં આમેન, આમેન।